સંસદમાંથી પસાર થયેલું બિલ પણ કાયદો બનતા અટકી શકે છે. કઈ રીતે? રાષ્ટ્રપતિના વીટો પાવરથી, જે બંધારણના અનુચ્છેદ 111 હેઠળ મળે છે. તો આખરે આ સુપર પાવર છે શું? રાષ્ટ્રપતિ પાસે 3 પ્રકારના વીટો હોય છે: આત્યંતિક, નિલંબનકારી અને પોકેટ વીટો. આત્યંતિક વીટોમાં રાષ્ટ્રપતિ બિલને સીધી રીતે નામંજૂર કરે છે, એટલે કે બિલ ત્યાં જ સમાપ્ત. નિલંબનકારી વીટોમાં બિલ પુનર્વિચારણા માટે પાછું જાય છે, પણ સંસદ ફરીથી પાસ કરે તો મંજૂરી આપવી જ પડે. અને આ બધામાં સૌથી શક્તિશાળી વીટો કયો છે? એ છે પોકેટ વીટો. આમાં રાષ્ટ્રપતિ બિલ પર કોઈ નિર્ણય જ નથી લેતા. ના હા કે ના, બસ એને અનિશ્ચિત સમય માટે પોકેટમાં રાખી દે છે. પણ આ પાવર પર એક મોટો અપવાદ છે. બંધારણીય સુધારા બિલ પર વીટોનો ઉપયોગ ક્યારેય કરી શકાતો નથી. રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપવી જ પડે છે. તો હવે એક સવાલ: ભારતમાં સૌપ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ કયા રાષ્ટ્રપતિએ કર્યો હતો? નીચે કોમેન્ટમાં જણાવો.